સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરીનું પ્રાંતિજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના ઉમેદવારે કોંગ્રેસના અને પોતાના કામોની વાત કરી. જ્યારે આખા ભારતમાં લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકાયું છે અને નજીકની તારીખોમાં ઉમેદવારી ભરવાની તારીખો જાહેર થઈ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે. અને ત્યારે કોંગ્રેસના સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર તુષારભાઈ ચૌધરી પ્રાંતિજ ખાતે CK પટેલ હાઉસ ઉપર કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આજુબાજુ ગામના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તુષાર ચૌધરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે તુષાર ચૌધરીએ પોતાના ભાષણમાં ભાજપ ઉપર ચાપકા માર્યા હતા અને CK પટેલના 87મા વર્ષ જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. અને મેં શું કામ કર્યા છે અને શું કરીશું તે વિગતવાર કાર્યકરો જોડે ચર્ચા કરી હતી અને કાર્યક્રમોને બૂથ ઉપર કામ કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, બેચરસિંહ રાઠોડ, રેખાબેન સોલંકી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, શહેર પ્રમુખ ચિરાગ પટેલ, SK ઝાલા, CK પટેલ, સંજય પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, રામસિંહ નૂતનભાઈ અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંજય પટેલ ઉપસ્થિત આપણા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, આજના આપણા યજમાન અને જેમનો આજે જન્મદિવસ પણ છે અને 87મો જન્મદિવસ છે એવા CK પટેલ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિધાનસભાના ગત ચૂંટણીના ઉમેદવાર શ્રી બેચરસિંહજી, આપણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કૌશિકભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી જીગરભાઈ, આપણા પૂર્વ પ્રમુખ શ્રી SK ઝાલા, પછી આપણી વચ્ચે ઉપસ્થિત કરી રહ્યા છે એવા અમારા આગેવાન ભાઈ શ્રી રામસિંહભાઈ, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો, તો એ મારા પૂરા પ્રયત્નો રહેશે કે કેન્દ્ર સરકાર હસ્તકની કોઈ પણ મોટી યોજના હોય તે આપણા વિસ્તારમાં કઈ રીતે લાવી શકાય એની મારામાં આવડત છે. કારણ કે હું મારા વિસ્તારમાં જ્યારે 10 વર્ષ સાંસદ સભ્ય રહ્યો તો હજીરાથી ધુલિયાથી પારાદીપનો એક નેશનલ હાઈવે મંજૂર થયો હતો. હું એ વિભાગનો મંત્રી હતો તો મેં પહેલા જ મેં હજીરાથી ગુજરાત બોર્ડરનું કામ મેં પૂરું કરી દીધું. 4 લેન રોડ આજે મારા આખા લોકસભામાં ચીરીને જાય છે એ હાઈવે આજે ચાલુ છે. ઉધના જલગાંવ અમારી રેલવે લાઈન હતી, એ સિંગલ ટ્રેક હતી. લાલુ પ્રસાદજી જ્યારે રેલવે મંત્રી હતા, હું સાંસદ હતો, ત્યારે એ ડબલ ટ્રેકનો પ્રોજેક્ટ મેં મંજૂર કરાવેલો 5000 કરોડનો. આજે 5000 કરોડનો ડબલ ટ્રેકનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. એના કારણે ઘણી બધી ટ્રેનોના સ્ટોપેજ અમને મળી ગયા, દરેક સ્ટેશને ઘણી બધી નવી ટ્રેનો મળી અને આજે સમયનો પણ બચાવ થયો. એ કામગીરી મારી હજી ત્યાં બોલે છે. હું સંસદ સભ્ય હતો, સિવિલ એવિએશન કમિટીનો મેમ્બર હતો. પ્રફુલભાઈ પટેલ ત્યારે સિવિલ એવિએશનના મિનિસ્ટર હતા. એટલે હું તો ગામડાનો પ્રતિનિધિ હતો. મારી લોકસભા તો ગ્રામીણ લોકસભા હતી, એમાં શહેરનો કોઈ ભાગ આવતો નહોતો, પણ મને એ કમિટીમાં મૂકેલો હતો. એ કમિટીની મિટિંગમાં હું જ્યારે જાઉં ત્યારે પ્રફુલભાઈને એક જ વાત કરતો, કારણ કે એ આપણા ગુજરાતી હતા. એટલે પ્રફુલભાઈને એક જ વાત કહેતો, પ્રફુલભાઈ મને કંઈ તમારી પાસે જોઈતું નથી, પણ મારે એકવાર વિમાનમાં બેસીને દિલ્હીથી સુરત ઉતરવું છે, એના માટે તમારે જે કંઈ કરવું પડે એ કરો. તો પ્રફુલભાઈએ એ વખતે 65 કરોડ રૂપિયા મંજૂર કરેલા. તો સુરતનું એરપોર્ટ બન્યું. સુરતનું એરપોર્ટ બન્યું પછી પહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એમણે દિલ્હીથી સુરતની શરૂ કરેલી. એ વખતે અમને બધાને ફર્સ્ટ ક્લાસની કોમ્પ્લિમેન્ટરી ટિકિટ આપેલી. ત્યારે હું સંસદ સભ્ય તરીકે મારી સાથે સુરતના સાંસદ કાશીરામભાઈ રાણા હતા. એ વખતે આપણા મહેસાણાના સાંસદ ને સુરતના બિઝનેસમેન જીવાભાઈ પટેલ હતા. અમે 3 જણ પહેલી ફ્લાઇટમાં બેસીને આવેલા ને ત્યારથી જે શરૂઆત થઈ, આજે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ શારજા અને દુબઈની પણ સુરતથી શરૂઆત થઈ ગઈ છે. પણ એ વખતે એરપોર્ટ જ ના બન્યું હોત તો ફ્લાઇટ શરૂ થવાનો પ્રશ્ન નહોતો. એ કામ પણ મેં કરાવેલું. અને એ પછી હું ભારત સરકારનો મંત્રી બન્યો. સ્પાઇસ જેટ તમારે ફર્સ્ટ પેસેન્જર તરીકે અમે તમને ઇન્વાઇટ કરીએ છીએ. એટલે એ લોકોએ મને કોમ્પ્લિમેન્ટરી ટિકિટ આપી અને ફર્સ્ટ ફ્લાઇટમાં હું દિલ્હીથી સુરત ઉતરેલો. એ રીતે ખાનગી એરલાઇન્સની બી બધી પછી ઇન્ડિગો હોય, સ્પાઇસ જેટ હોય, વિસ્તારા હોય, બધી ફ્લાઇટોનું એક પછી એક આજે 50 ફ્લાઇટ સુરતથી ઓપરેટ થાય છે. એટલે કામ કરવાની આવડત હોય તો પથ્થરમાંથી બી પાણી
નીકળી શકે ને એ તાકાત તુષાર ચૌધરીમાં છે. એટલે હું તમને ખાતરી આપું છું કે તમે મને અહીંયા પણ એક તક આપશો તો આ વિસ્તારમાં પણ એ પ્રકારના કામો હું કરીને બતાવીશ. અને આજે સ્વર્ગસ્થ અમરજીભાઈ ચૌધરી, એને તો આપ સૌ જાણો જ છો, એમણે પણ 86, 87 ને 88 ના દુકાળમાં સતત 3 વર્ષ એમણે આ વિસ્તારમાં રાહત કામો શરૂ કરેલા. 50% પગાર ને 50% રોકડની ચૂકવણી થતી હતી. ઢોરવાળા શરૂ કરેલા, એક પણ ગાય ને ભેંસને મરવા નહોતી દીધી. એ કામ પણ એમણે સતત 3 વર્ષ કરેલા હતા, જે આજે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની, સમગ્ર ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના લોકોને આજે પણ યાદ છે. પણ મારી તકલીફ એ છે કે આજની જે 18 થી 40 ની યુવા પેઢી છે, 18 થી 40 ની યુવા પેઢી છે, એ તમારા ઘરમાં છે, મારા ઘરમાં છે, એણે કોંગ્રેસની સરકાર જોઈ, એણે કોંગ્રેસે શું કરેલું એ એને ખબર નથી. એ વાત એને બી આપણે કહેવી પડશે કે ભાઈ દુકાળમાં અમને જીવતા જ ના રાખ્યો કોંગ્રેસની સરકારે, તો તારો જન્મ જ નહોતો. તો એ વસ્તુ આપણે એને કહેવી પડશે કે ભાઈ કોંગ્રેસની સરકાર બી કામો કર્યા છે, નથી કર્યા એવું નથી. સામે પક્ષે તમે અત્યારે જુઓ છો, ભારતીય જનતા પાર્ટીએ મોટા ઉપાડે 2014માં આપણને વાત કરી હતી કે બહુ હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર, એ સૂત્ર લઈને જ આવ્યા હતા ને. તો મારે એ લોકોએ મોંઘવારી ઘટાડી કે નથી એમ તમને બધાને ખબર છે. મારે તો અમારી સરકારમાં અમે શું કરતા હતા એટલું જ કહેવું છે કે અમારી સરકાર હતી 2014 સુધી. મનમોહનસિંહ સાહેબ ત્યારે ક્રૂડ ઓઇલનો બેરલનો ભાવ $150 પહોંચી ગયેલો હતો. હોય અમે 56 રૂપિયા લીટર ડીઝલ આપતા હતા કે નહોતા? એ વખતે પેટ્રોલનો ભાવ 66 રૂપિયા લીટર હતો. આજે તમે જુઓ છો ક્રૂડ ઓઇલનો ભાવ $80 થઈ ગયો છે. તોય આપણો ડીઝલનો ભાવ 92 રૂપિયા લીટર છે અને પેટ્રોલનો ભાવ 97-98 રૂપિયા લીટર છે અને 100 ચડીને આવ્યો છે. 100 સેન્ચુરી મારીને આવ્યો છે અને અત્યારે 97 પર થઈ ગયો છે. એ વખતે ગેસનો બાટલો 350 થી 400માં મળતો તો એકવાર અમે 35 રૂપિયા અમારી સરકારે વધારેલા તો સ્મૃતિબેન ઈરાનીએ સંસદમાં બાટલો લઈને આવેલા અને ગાંધીજીની પ્રતિમા પાસે આંદોલન કરેલું કે લોકો મરી જશે એમ કે 35 રૂપિયા સરકારે વધારી દીધા. હવે બેન પોતે કેબિનેટ મિનિસ્ટર બની ગયા, 10 વર્ષથી એમની સરકાર છે. આ સરકાર હવે 1150 બાટલો આપે છે. બેન કશું બોલતા નથી. આ ભારતીય જનતા પાર્ટીના લોકો એ વખતે તેલના અને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે. એક ઉમેદવાર તરીકે આપ સૌને મળવા, મુલાકાત કરવા અને વિનંતી કરવા માટે આવ્યો. કારણ કે એક ઉમેદવાર તરીકે આપ સૌ માટે હું નવો છું અને મતદાર તરીકે આપ સૌ પણ મારા માટે નવા છો. એકબીજાનો પરિચય થાય અને એકબીજાને જાણીએ, મળીએ, એના ખાતર આજે ખાસ આ કોઈ જાહેર સભા નથી, પણ આ વિસ્તારના મેઇન જે આગેવાનો છે પ્રાંતિજ શહેરના, એ લોકોને જ આજે આમંત્રિત કરવામાં આવ્યા છે કે જે લોકો જવાબદારીપૂર્વક આ ચૂંટણી સંચાલન કરવાના છે એ લોકો માટે જ આપણે આજે આ મિટિંગનું આયોજન કર્યું છે. એટલે મારો પરિચય તો લગભગ બધાએ જ આપી દીધો છે, પણ હું એટલું કહીશ કે મને વિધાનસભાનો અનુભવ છે, લોકસભાનો અનુભવ છે અને સરકાર ચલાવવાનો પણ અનુભવ. એટલે તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનો કેવી રીતે પાર પાડવા એની મારામાં આવડત છે અને એ રીતે પાર પાડવાનો મારો પૂરો પ્રયત્ન પણ રહેશે. અને ઇન્ડિયા ગઠબંધનની જો સરકાર આ વખતે બને છે તો તુષાર ચૌધરી પાછો પ્રાંતિજ આવશે તો ખાલી હાથે નહીં આવે, પણ ભારત સરકારના મંત્રી બનીને આવશે એની પણ હું તમને ખાતરી આપું. અને માની લો કે તમે મને સંસદ બનાવી દીધો, સરકાર બનતી નથી ને મારે વિપક્ષમાં રહેવાનો વારો આવ્યો, તો વિપક્ષમાં રહ્યા પછી પણ હું દિલ્હી સ્ટેશને ઉતરીશ તો મારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે દિલ્હીમાં કે સંસદ ક્યાં આવી, વડાપ્રધાનની ઓફિસ ક્યાં આવી, રેલ ભવન ક્યાં આવ્યું, શાસ્ત્રી ભવન ક્યાં આવ્યું, વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું, નિર્માણ ભવન ક્યાં આવ્યું, ફલાણા વિભાગની મંત્રીની ઓફિસ ક્યાં આવ્યું. એ બધું 10 વર્ષ જોઈને આવેલો છું, શીખીને આવેલો. એટલે સંસદ સભ્ય તરીકેની કામગીરી મારી બીજા દિવસથી જ શરૂ થઈ ગઈ કે ભાઈ હું રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મિનિસ્ટરને કાગળ લખીશ કે ભાઈ આ 4 ફ્લાયઓવર 2012માં મેં મંજૂર કર્યા હતા કે હજી સુધી પૂર્ણ થયા નથી, તેના કારણો શું છે ને ક્યાં સુધી એને પૂર્ણ કરવામાં આવશે, તો તમને ખબર પડશે કે તમારો ફ્લાયઓવર ક્યારે ચાલુ થશે. મનમોહનસિંહ સાહેબની સરકારે નક્કી કર્યું હતું કે દેશની દરેક શક્તિપીઠને રેલવેથી જોડવાની વાત હતી. આપણું મા અંબાજીનું ધામ અંબાજી બી શક્તિપીઠ આવેલી છે ત્યાં, હજી સુધી રેલવે ત્યાં પહોંચી નથી. તો મારો બીજો પત્ર એ હશે કે ભાઈ આ રેલવે લાઇનની કામગીરી ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ક્યારે અંબાજી સુધી લોકો રેલ માર્ગે જઈ શકશે, તો આપણને ખબર પડશે કે આ સરકાર ક્યારે પૂર્ણ કરવા માંગે છે. તો આવા કેન્દ્ર સરકારના જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોનો પડઘો સંસદમાં છેલ્લા 15 વર્ષમાં કોઈ પડ્યો નથી.
કે છેલ્લા 15 વર્ષમાં કોઈ વિભાગના મંત્રી સુધી આપણા પ્રશ્નો પહોંચ્યા નથી. એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ 15 વર્ષથી થંભી ગયો. કેન્દ્ર સરકારની કોઈ યોજનાઓ અહીંયા આવી નથી, કોઈ મોટી ઉદ્યોગો અહીંયા આવ્યા નથી કે જેથી આમ જનતાને રોજીરોટી મળે, રોજગારી મળે. એટલે આ જે વડીલ કહેતા હતા એ વાત સાચી છે કે આ ચૂંટણી કોઈ તુષાર ચૌધરીને સંસદ સભ્ય બનાવવા માટે નથી કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા માટેની નથી, પણ આ દેશની લોકશાહી બચાવવા માટે અને દેશનું બંધારણ બચાવવા માટે. કારણ કે મેં તો કોઈ ટિકિટે માગી નહોતી આ લોકસભા, મેં તો કોઈ ટિકિટે નહોતી માગી, હું તો ધારાસભ્ય છું. મને ચૂંટણી લડવાની ઈચ્છા પણ નહોતી, પણ પાર્ટીએ કીધું કે તમારે લડવી પડશે. એટલા માટે લડવી પડશે કે આ દેશની લોકશાહી બચાવવાની છે, આપણે દેશનું બંધારણ બચાવવાનું છે. એ માટે જ ઉમેદવાર તરીકે મેં સંમતિ આપી છે. બાકી હું લોકસભામાં 10 વર્ષ રહી આવેલો છું, એટલે મને કોઈ એવો હરખ શોખ નહોતો ફરી દિલ્હી જાઉં એવું. પણ દેશની લોકશાહી ખતરામાં હોય, દેશનું બંધારણ ખતરામાં હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના અદના કાર્યકર તરીકે મારી ફરજ બને છે કે કોંગ્રેસ પાર્ટી જે આદેશ આપે મારે સ્વીકારવાનો. એના ભાગરૂપે ઉમેદવાર બનીને આપ સૌ વચ્ચે આવ્યો છું. તો આપ સૌ મને આ વખતે સાથને સહકાર આપો અને ખાસ કરીને પ્રાંતિજ ને તલોદ વિધાનસભામાં આપણે વધારે સાવચેત રહેવું, કારણ કે હરીફ ઉમેદવાર પણ આ વિસ્તારના જ છે. તો અહીંયા વધારામાં વધારે મતદાન થાય, એ લોકો કોઈ ખોટું મતદાન ના કરે એ ધ્યાન આપણે રાખવું. કારણ કે એ લોકોની ગણતરી એવી છે, મને જે વાત જાણવા મળી છે, એ લોકોનું ટાર્ગેટ આ વિધાનસભાનો 70,000 છે. 70,000 લીડ અહીંથી એ લોકો કાઢવા માટે. હવે તમારા હાથમાં છે 70 થી 7 પર લાવી દેવા કે 7 સુધી ખાડો પૂરીને મને 7 પર આગળ કરવો એ તમારા હાથમાં છે. એટલે તમારે બધાએ નક્કી કરવાનું. હું તો તમારા શરણે છું, કારણ કે હું તમને બધાને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, એટલે મારે તમારા બધાના ભરોસે આ ચૂંટણી લડવાની. તમે જ્યાં કહેશો તો હું આવવા તૈયાર છું, તમે જ્યાં કહેશો ત્યાં જેટલી વાર બોલાવો તે આવવા તૈયાર છે, બધું જ હું કરવા તૈયાર છું. પણ મતદાર સુધી હું પહોંચી શકું એમ નથી, કારણ કે આપણા 2 જિલ્લામાં 16 તાલુકા અને 8 નગરપાલિકા આવે છે, 2375 બૂથ આવે છે લોકસભામાં, અને 19 લાખ જેટલા મતદારો છે આ લોકસભામાં. એટલે ઉમેદવાર તરીકે હું બધાનો સંપર્ક કરી શકું, બધાને ગામ જઈ શકું, બધાને મળી શકું, એ મારા માટે અશક્ય વસ્તુ છે. પણ તમે બધા જ આજથી તુષાર ચૌધરી બની જાઓ અને તમે બધા જ આ જવાબદારી સ્વીકારી લો, દરેક પોતાનું બૂથ પ્લસ કરવાની જવાબદારી સ્વીકારી લો. એ રીતે આપણે કામ કરીશું તો 100% આપણે આ જંગ જીતીશું એવો મને આત્મવિશ્વાસ છે. તો આપ સૌ મારા આત્મવિશ્વાસમાં સહભાગી બનો અને આ લોકસભાની ચૂંટણીમાં ફરી પાછો કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થાય એના માટે આપણે સૌ સાથે મળીને કામે લાગી જઈએ. એ જ મારી આપ સૌને વિનંતી, સૌને પ્રાર્થના. સૌનો 60 થી 65 રૂપિયા તેલનો કિલોનો ભાવ હતો, આજે 135 થી 150 થી લઈને 160 સુધી તેલનો ભાવ બી પહોંચી ગયો. તો બહુ હુઈ મહેંગાઈ की मार तो अब હવે આવ્યા, માર તો હવે પડ્યો છે. એ વખતે માર નહોતો, પણ એ વખતે લોકોએ તમને માર બતાવ્યો, તમે બધા માની ગયા, એને કારણે ડબલ માર ખાવાનો વારો આવ્યો છે, ડબલ માર ખાવાનો વારો આવ્યો. ને આજે તમે જુઓ છો કે હમણાં ગયા અઠવાડિયે આરબીઆઈના જે ચેરમેન છે શશિકાંત દાસનું એક સ્ટેટમેન્ટ આવેલું કે ભાઈ નજીકના ભવિષ્યમાં મોંઘવારી ઘટે એવા કોઈ સંકેત નથી. એનો મતલબ કે આપણે તૈયારી રાખવાની છે, આપણે તૈયારી રાખવાની છે. અને ભૂલે કે પાછી આ સરકાર આવી તો 2024-25માં બી ડબલ મોંઘવારી થઈ જશે, એ પરિસ્થિતિનું નિર્માણ થવાનું. 2014 સુધી આઝાદીના 64 વર્ષ પૂરા થયા ત્યાં સુધી ભારત સરકારનું કુલ દેવું, દેશ આઝાદ થયો ત્યાંથી 64 વર્ષ સુધી, એમાં કોંગ્રેસના બી વડાપ્રધાનો બન્યા, જનતા દળના બી બન્યા, ભારતીય જનતા પાર્ટીના બી બન્યા, બીજી પાર્ટીના બી બન્યા. એ બધા વડાપ્રધાનોએ દેશનો વહીવટ કર્યો હતો. એ 64 વર્ષમાં ભારત સરકારનું દેવું 55 લાખ કરોડ હતું, 55 લાખ કરોડ. અત્યારે 2024માં ખાલી 10 જ વર્ષમાં ભારત સરકારનું દેવું 205 લાખ કરોડે પહોંચાડ્યા. આપણા સાહેબે 4 ગણું કરી નાખ્યું, 55 લાખથી 205 લાખ કરોડ. એમાં સાહેબે કેટલું વેચી કાઢ્યું તોય ખાડો પૂરાતો, કેટલું કોંગ્રેસે બધી ઊભું કરેલી હતી બધું વેચી કાઢ્યું તોય એ ખાડો પૂરી શક્યા નથી. એવો વહીવટ આ ચાલી રહ્યો. એટલે આ બધા વાતોના વડા પીરસનારા લોકો છે. એમાં જો આપણે આવી જઈશું તો આપણી પરિસ્થિતિ આના કરતાં પણ વધારે ખરાબ થવાની છે. અને તમે જોઈ શકો છો કે આજે તમે વિચાર કરો કે એ લોકો હંમેશા એક જ વાત કરે છે કે આપણી બાર 400 કે પાર. મોદી સાહેબ એમ કહે છે કે 400 કે પાર. એમના પ્રદેશ પ્રમુખ એમ કે 26-0. એમના પ્રદેશ પ્રમુખ એમ કે બધી સીટ 5 લાખથી
માની લીધું તમે સાચા છો, તમે 400 પાર બી જવાના છો, તમે 26-0 છે અને 5 લાખથી જીતવાના છો, તો ભીખુજીને ચાલુ રાખવા જોઈએ કે શોભનાબેન લાવવાની ક્યાં જરૂર છે? તમારું બધું જ નક્કી છે, જીત નક્કી છે, લીડ નક્કી છે, તમારે ઉમેદવાર બદલવાની જરૂર ક્યાં પડી? ઉમેદવાર જરૂર ક્યાં પડી તમારે? તમે તો ઘોડો બદલવા મૂકો તો 5 લાખથી જીતવાનો છે, તો બદલવાની જરૂર ક્યાં પડી? બરાબર છે, પણ એવું કશું ચિત્ર નથી, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. નહીં તો આવું કોઈ માને એવા નથી આવ્યા, પણ હવે પગ તળેથી જમીન સરકી રહી છે. લોકો જાણી ગયા છે કે આ ખાલી વાતોના વડા કરે છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે, બેરોજગારીથી ત્રાસી ગયા છે. લોકો હંમેશા એક જ વાત કરે, હું ખાતો નથી, ખાવા દેતો. ઇલેક્ટ્રોલ બોન્ડ જે લાવ્યા એ કાયદેસરનો ભ્રષ્ટાચાર સરકાર કરી શકે એના માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડ. ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે એવી વસ્તુ, એ લોકો એક નિયમ બનાવેલો એ પ્રમાણે કે તમને ખબર ના પડે કે કોણે એ ખરીદ્યા, તમને ખબર ના પડે કે કોણે એને આપ્યા. સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ ના, ભારતના દરેક નાગરિકને બી આ જાણવાનો અધિકાર છે. એમણે આરબીઆઈને કીધું તમે આ બધી માહિતી અમને આપો. આરબીઆઈ એમ કીધું કે 6 મહિનાનો સમય લાગશે, તો સુપ્રીમ કે એટલે 6 મહિના લાગે એટલે ચૂંટણી પતી જાય. સુપ્રીમ કીધું એવું ના ચાલે, 6 મહિના નહીં, તમે 15 દિવસમાં આલો. 15 દિવસમાં આરબીઆઈ માહિતી આપી ત્યારે ખબર પડી કે 6,985 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી. 7,000 કરોડમાં ખાલી 15 કરોડ ઓછા. કોઈ રાજી ખુશીથી કોઈ પક્ષને દાન આપે એમાં કોઈને કોઈ વાંધો ના હોય, બરાબર. પણ આ તો કેવું કે તું મુझे ચંદા દો મેં તુમ્हें ધંધા દો, આવી રીતનું કામ થઈ ગયું. મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એ 500 કરોડના બોન્ડ ભારતીય જનતા પાર્ટીને આપ્યા, તરત એને 4200 કરોડનો ટનેલનો કોન્ટ્રાક્ટ મળ્યો. ફરીવાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ બીજા 500 કરોડનું દાન આપ્યું, તો એને નવી મુંબઈ પોર્ટ ખાતે 5800 કરોડનો પ્રોજેક્ટ મળી ગયો. એટલે તું મુझे ચંદા દો મેં તુમ્हें ધંધા દો. સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે 2017ની વાત, ઓગસ્ટ મહિનો જ્યારે કોરોના પીક પર હતો એ 2017ની વાત કરું છું. સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે 500 કરોડનું ઇલેક્ટ્રોલ બોન્ડ ભારતીય જનતા પાર્ટીને આપે છે. 23 ઓગસ્ટે વડાપ્રધાન પોતે સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે જાય છે. આ 500 કરોડનું દાન સિરમ ઇન્સ્ટિટ્યૂટ શેના માટે આપ્યું? કે એમણે જે રસી બનાવેલી કોરોનાની, એ રસીનો એમને મોટો એક્સપોર્ટનો ઓર્ડર મળેલો, પણ એ રસીની ગુણવત્તા સારી ના હોવાને કારણે એ એક્સપોર્ટનો ઓર્ડર બધા દેશોએ રિજેક્ટ કર્યો, લેવાની ના પાડી દીધી. એને ત્યાં માલનો ભરાવો થઈ ગયેલો હતો, એનો નિકાલ તો કરવો પડે. નિકાલ કરવા માટે એને 500 કરોડનું દાન આપ્યું. મોદી સાહેબ 23 ઓગસ્ટે પહોંચ્યા અને મોદી સાહેબે ત્યાંથી જાહેરાત કરી કે હવે અમે ભારત દેશમાં કોવિશિલ્ડ રસી આપીશું, કોવેક્સિન આપીશું. પહેલા જે આપણે પહેલો ડોઝ લીધો ને, આપણે કોવિશિલ્ડનો લીધો. પહેલા બધાએ આપણે જે ડોઝ લીધો એ કોવિશિલ્ડનો લીધો હતો, બીજો આપણે બધાએ લીધો એ કોવેક્સિનનો લીધો, ત્રીજો આપણે લીધો એ કોવેક્સિનનો લીધો, જે રિજેક્ટ થઈ ગઈ હતી બીજા બહારના દેશમાં. એ રસી આપણા માથે મારી 2017માં. એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એક જ આવ્યું કે આપણે પેપરમાં વાંચીએ છીએ કે ભાઈ નવરાત્રિમાં ગરબા કરતો હતો ને ઢળી પડ્યો અને મરી ગયો. ભાઈ સવારે ચાલવા નીકળેલો ઢળી પડ્યો અને મરી ગયો. ભાઈ જીમમાં કસરત કરતો હતો ઢળી પડ્યો અને મરી ગયો. આ નકલી વેક્સિનના પાપે આપણે બધાના જીવના જોખમ આવી ગયું. આ પરિસ્થિતિમાં એટલે કોરોના કાળની મહામારીમાં બી આપણે એમની તકલીફમાં જ હતા, એ તકલીફમાં બી એ લોકો ભ્રષ્ટાચારથી પર નથી રહ્યા ને આપણને જીવમાં જોખમમાં મૂકવાથી પર રહ્યા નથી. આવી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલ્યું, જેને આપણે આ વખતે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો.